બધા જ લોકોની એક જ ફરિયાદ છે કે નળ સે જલમાં ભ્રષ્ટાચારને કારણે પીવાનું પાણી તો ના મળ્યું, પણ દારૂની અહીંયા આગળથી કન્ટેનરો ટ્રકોની ટ્રકો ભરી ભરીને ગુજરાતમાં દારૂ ઠલવાય છે। આના હપ્તા કોણ લે છે? આના હપ્તા મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પોલીસ કોના સુધી પહોંચે છે? એ વાત, એ પ્રશ્નો આજે લોકો પૂછી રહ્યા છે। બનાસકાંઠાના દાંતા ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ભાજપ સરકાર પર વરસી પડ્યા હતા। દાંતા ખાતે દાંતા તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ હિંમતસિંહ દિયોલનો પદ ગ્રહણ સમારોહ હતો। આ કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સહિત કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ સમારોહ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો। કાર્યક્રમ બાદ જ્યારે પત્રકારો સાથે વાતચીત કરતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્યની ભાજપ સરકારને આડે હાથ લીધી હતી। અમિત ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું કે દાંતા સહિતના વિસ્તારમાં લોકો મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે। રાજસ્થાનની સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં સરકારની નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચાડવાના દાવા સામે પણ તેમણે સવાલ ઉઠાવ્યા। અમિત ચાવડાએ દારૂબંધીના મુદ્દે પણ સરકારને ઘેરતા આક્ષેપ કર્યો હતો કે લોકોને નલ સે જલ યોજનાનું પાણી ભલે મળ્યું ના હોય, પણ રાજસ્થાન બોર્ડર પરથી કન્ટેનરના કન્ટેનર ભરીને દારૂ ગુજરાતમાં ઠલવાય છે। સાથે સાથે હપ્તાકાંડને લઈને પણ અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા છે। શું કહ્યું છે તેમણે, સાંભળો। દાંતા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખના પદગ્રહણ કાર્યક્રમમાં આખા વિધાનસભા વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં કાર્યકરો, યુવાનો, બહેનો, વડીલો ને સર્વજનો અહીંયા ઉપસ્થિત। સાથે સાથે અમારા સાંસદ આદરણીય બેન ગેનીબેન, અમારા લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ ને બધા જ અમારા આગેવાનોની ઉપસ્થિતિમાં જે રીતે અહીંના લોકોનો, જનતાનો મૂડ છે, અહીંયા આદિવાસી વિસ્તારમાં એના જળ, જંગલ, જમીનના અધિકારો છીનવવામાં આવે છે। વિકાસના નામે જાણે વિનાશ થઈ રહ્યો હોય એમ રેલવેના નામે જમીનો છીનવાય, કોરિડોરના નામે જમીનો છીનવાય, બીજા પ્રોજેક્ટના નામે જમીનો છીનવાય અને આદિવાસી સમાજને આજે એના જંગલથી દૂર કરવામાં આવે છે, એના ઘરથી બેઘર કરવામાં આવે છે, એની જમીનો છીનવાઈ રહી છે। એની સામે ખૂબ મોટો આક્રોશ છે। સાથે સાથે અહીંના યુવાનો જે જાતિના દાખલા મેળવવા માટે દર ભટકી રહ્યા છે, વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે, પણ એને એનો ન્યાય નથી મળતો। એ જ રીતે પ્રજા અહીંયા ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે। આ વિસ્તાર રાજસ્થાન બોર્ડર થી જોડાયેલો છે। બધા જ લોકોની એક જ ફરિયાદ છે કે નળ સે જલમાં ભ્રષ્ટાચારને કારણે પીવાનું પાણી તો ના મળ્યું, પણ દારૂની અહીંયા આગળથી કન્ટેનરો, ટ્રકોની ટ્રકો ભરી ભરીને ગુજરાતમાં દારૂ ઠલવાય છે। આના હપ્તા કોણ લે છે? આના હપ્તા મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પોલીસ કોના સુધી પહોંચે છે? એ વાત, એ પ્રશ્નો આજે લોકો પૂછી રહ્યા છે। પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, શિક્ષણ, આરોગ્યની વ્યવસ્થા નથી અને બધા જ લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે બહુ થયું। હવે જે રીતે દિલ્હીમાં જંતર મંતરથી એક નવી આઝાદીની લડાઈ શરૂ થઈ, એ જ રીતે આ નવા અંગ્રેજો રૂપી ભાજપ શાસન સામે આજ દાંતા વિધાનસભાના લોકોએ માં અંબાના આશીર્વાદ લઈને ગાંધીનગર કૂચ કરી અને પોતાના પ્રશ્નો માટે લડવાનો સંકલ્પ। દાંતા ખાતેના આ કાર્યક્રમમાં કોંગ્રેસે એક બાજુ સંગઠનને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો છે, તો બીજી બાજુ મોંઘવારી, પાણી અને દારૂબંધી જેવા મુદ્દે રાજ્ય સરકારને ઘેરવાનો પણ પ્રયાસ કર્યો છે। હવે કોંગ્રેસના આ આક્ષેપો સામે ભાજપ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તે જોવાનું રહેશે। અમિત ચાવડાના આ નિવેદનને લઈને આપનું શું કહેવું છે? આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે, તમામ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો।